અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓએનજીસીના એક બંધ વેલ નજીકથી 1,93,000થી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે કાગડીવાડના બે કુખ્યાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા દુહા તળાવથી આગળ પિરામણ ગામની સીમમાં ઓએનજીસીનો એક બંધ વેલ આવેલો છે। આ સ્થળની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓમાં કાગડીવાડના કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણે વેચાણના ઈરાદે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દોડી જઈ દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુલ 1140 નંગ દારૂ, બિયરની બોટલો અને ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત 1,93,848 થાય છે। દરોડા દરમિયાન મુખ્ય આરોપી બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણ પોલીસના હાથમાં આવ્યા ન હતા। પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે।